રાજ્યમાં આજે વાતાવરણમાં પલટો આવી શકે છે। હવામાન વિભાગે માવઠાની આગાહી કરી। અમરેલી, ગીર સોમનાથ, જામનગર અને રાજકોટમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદ પડવાની શક્યતા સેવવામાં આવી રહી છે। દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ મધ્યમ વરસાદ થઈ શકે છે। તો સતત જે રીતે હાલ ગુજરાત ગરમ ભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે, સૂર્યનારાયણ દેવ કોપાયમાન થઈ રહ્યા છે, ત્યારે આ બધાની વચ્ચે હવે વાતાવરણમાં પલટો આવી શકે છે। દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ મધ્યમ રીતે વરસાદ પડી શકે। આજે વાતાવરણમાં પલટો આવી શકે છે, ધીમી ધારે વરસાદ પડી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। गुजरात रीजन और सौराष्ट्र दोनों में आइसोलेटेड प्लेसेस में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और जो डिस्ट्रिक्ट है जहां पे आइसोलेटेड प्लेसेस में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, गिर सोमनाथ, दीव और राजकोट। તો રાજ્યમાં આજે વાતાવરણમાં પલટો આવી શકે છે। છેલ્લા કેટલાક દિવસથી સતત જે રીતે તાપમાનનો પારો હાઈ રહ્યો છે, 45 ડિગ્રી સહિતના જે રીતે તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે, અને ત્યારે હવે જૂનની શરૂઆતને તો હજી વાર છે, પરંતુ એ પહેલા હાલમાં વરસાદ થવાની શક્યતા અને વાતાવરણમાં ઠંડક આવી શકે છે। વરસાદના કારણે હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે, ત્યારે અલગ અલગ જિલ્લાઓ છે ગુજરાતના કે જ્યાં વરસાદ પડી શકે છે। તો આજે રાજ્યમાં વાતાવરણમાં પલટો આવી શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે।